સિદ્ધપુરમાં રૂપિયાની લેતી દેતીના મુદ્દે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી, જેમાં દેશી તમંચાથી ફાયરિંગ કરવામાં એકને ઈજા પહોંચી છે। કૌટુંબિક ભાઈઓ વચ્ચે ચાલતો હતો વિવાદ, જેમાં હુસેન નાગુરીએ સાહિલ પિંડારા પર ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં સાહિલ પિંડારા ઈજાગ્રસ્ત થયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા છે। યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, આ બંને ભાઈઓ વચ્ચે કયા મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો અને શું વિગતો સામે આવી આ ફાયરિંગમાં? ચોક્કસ વિધિ, જે રીતના સિદ્ધપુરના અંદર દેશી તમંચાથી ફાયરિંગની ઘટના બની હતી, બે ફાયરિંગની ઘટના બની હતી। કૌટુંબિક ભાઈઓ છે અને તેમની લેતી દેતી જે હોય છે તે લેતી દેતીના મંદુક થયું હતું ને જેના કારણે આ ફાયરિંગની ઘટના બની હતી। મોડી રાત્રે બનેલી જે સિદ્ધપુરના જે પુલ, જે પુલના નીચે ઘટના બની હતી અને જે સમગ્ર ઘટના હતી તેને લઈને પોલીસે જે બંને આરોપીઓ છે તેમને મુદ્દામાલ જે દેશી તમંચા ને 3 કારતૂસ છે તેની સાથે પકડી દેવામાં આવ્યા છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે પોલીસ ડ્રાઈવની, તો ત્યારે પોલીસ ડ્રાઈવ જુગારની બાતમી હોય કે જે બીજી વાત હોય, દારૂ જુગારની તમામ બાબતે લઈને અત્યારે પોલીસ સઘન ચેકિંગ કરતી હોય છે। પરંતુ જ્યારે ખાસ કરીને દેશી તમંચાઓ જેવા ઘાતક હથિયારો જો મળી રહેતા હોય સિદ્ધપુર શહેરના અંદર, તો પાટણ જિલ્લાની આવનારા સમયની જે ખતરતી સ્થિતિ છે તેના પર પોલીસ શું બાજ નજર રાખી રહી છે। કારણ કે અઠવાડિયાના અંદર ક્યાંક ને ક્યાંક મોટી ગંભીર પ્રકારની ગુનાઓ પાટણ જિલ્લાના અંદર સામે આવતી જ હોય છે, જેને લઈને અત્યારે પાટણ જિલ્લાને ક્યાંક ને ક્યાંક પાટણ જિલ્લા પોલીસને સતર્ક થવાની જરૂર છે। પરંતુ જાણે પાટણ જિલ્લા પોલીસ અત્યારે માત્ર ને માત્ર દારૂ જુગાર ઉપર જ ફોકસ કરતી હોય, બીજી ઘટનાઓ ઉપર તેમને રસ જ ના હોય તેવું અત્યારે પ્રીતિ સામે આવી રહ્યું છે। આભાર યશવંત તમામ વિગતો માટે।